કહેવાય છે ને કે માનવીની ઈચ્છા હોય તો તે પહાડો પર ચડી શકે છે। ત્યારે આજે અમે એક એવા દાદીમાને મળાવીશું કે જેઓ 70 વર્ષના થઈને એથ્લીટ છે। શકુંતલાબેનના રૂટીનની વાત કરીએ તો તેઓ પોતાના ફિટનેસ ક્લાસીસ ધરાવે છે અને તેમના ક્લાસીસમાં અનેક મહિલાઓ આવે છે જેઓને તેઓ ફિટનેસ અંગેની ટ્રેનિંગ આપે છે, જેમાં પાવર યોગા, એરોબિક્સ, ઝુમ્બા ડાન્સ, રનિંગ, સ્ટ્રેચિંગ, ફ્લોર એક્સરસાઇઝ, વોલ એક્સરસાઇઝ જેવી અલગ અલગ પ્રકારની વર્કઆઉટ છે। શકુંતલા પંડ્યા એક એથ્લીટની સાથે ઇકોનોમીમાં માસ્ટર ડિગ્રી અને MCAની ડિગ્રી ધરાવે છે। શકુંતલાબેનને અત્યાર સુધી 33 જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે। સૌથી વધારે તેમને રનિંગમાં મેડલ મળ્યા છે। સ્ટેટ, ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ સુધીમાં મેડલ તેમને પ્રાપ્ત કર્યા છે। સ્લિમ્સ હેલ્થ ક્લબ જોઈન કર્યું જનવરી 5th જનવરી। એટલે એના પછી મને ખબર પડી કે આપણું જે ડિઝીઝ હોય છે ને આપણી બોડીની અંદર વિકસિત બી થાય છે અને નીકળે બી છે। મેમ મને બહુ સપોર્ટ કરે છે, ડાઇટ માટે બી એ બહુ કરે છે અને એન્કરેજ એટલું બધું કરે છે જેનાથી અમને આમ ખબર પડે છે કે અમારું જીવન હજુ ગયું નથી। બહુ જ ચેન્જીસ આવે છે। હું 2 વર્ષથી અહીંયા આવું છું અને 72 મારું વેટ હતું, એમાંથી મારું અત્યારે 60 થયું છે અરાઉન્ડ। અને મેમને જોઈને આપણને એટલું આમ એમ થાય કે મેમ આટલી એજમાં આટલી એક્સરસાઇઝ કરે છે તો આપણને વધારે કરવામાં એક્સરસાઇઝ ને એમને જોઈને આપણને મતલબ ઉત્સાહ થાય કે આપણે બી કરીએ। પહેલાં તો મેં શરૂઆત હમણાં 1-1.5 વર્ષથી કરી હતી। હું એમ જ એમને મળવા આવી હતી અને પછી આવીને એમને જોયું કે આટલી એજમાં પણ આટલું ડેડિકેશન, આટલું બધું વર્કઆઉટ, બહુ જ ખુશી થાય છે એમને જોઈને અને સાથે કરવાનું પણ મન થાય છે કે આ એજમાં બી આટલું બધું કરી રહ્યા છે એમ। હાલ સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો છે તે સૌથી વધારે એડિક્ટેડ હોય છે તો એક મોબાઈલ અને બીજું જંક ફૂડ। અને જંક ફૂડ ખાઈને જે યુવાનોનું ફિટનેસ હોય છે, હેલ્થ હોય છે, તેના ઉપર સૌથી વધારે અસર થતી હોય છે અને અત્યારે લોકો વધારે મેદસ્વીતાપણાના શિકાર થતા હોય છે। ત્યારે આજે એક એવી મહિલાને આપણે મળવા આવ્યા છીએ કે જેમને 70 વર્ષની આસપાસ તેમની ઉંમર છે, પરંતુ તેમને જોઈને કોઈ કહે નહીં કે તેમની ઉંમર 70 વર્ષ હશે। શકુંતલાબેન સાથે વાત કરીશું। બેન, પહેલા તો તમે એકદમ ફિટ છો, કારણ શું છે? ધ મેઇન ઇઝ કે મારું બાળપણ ગામડાની હું અને મારું જે જીવન હતું એ થોડું હાર્ડશીપવાળું હતું। તો શરીર પહેલેથી જ ખેડૂતની દીકરી એટલે કસાયેલું છે અને મારું સ્કૂલિંગ પછી મેરેજ પછી થોડું આપણે દરેક સ્ત્રીને જેમ એક બાળકો અને ઘર કામને એ બધામાં થોડા બિઝી થઈ જઈએ છીએ। એના પછી મેં એવું નક્કી કર્યું કે મારે જે મારું બાળપણ છે એ મારે ફરી જીવવું છે। એના માટે થઈને મેં મારી જોબ છોડી અને મારું આ જીમ મેં ખરીદ્યું અને ત્યાંથી મેં એક્સરસાઇઝની શરૂઆત કરી, પોતે શીખી અને બીજાઓને શીખવાડ્યું। કઈ એક્સરસાઇઝ તમે કરો છો? કારણ કે બાળપણમાં તો તમે ફિટ એન્ડ ફાઇન હતા, પણ અત્યારે 70 વર્ષ તમારા થયા એમ છતાં પણ તમે ફિટ છો, એનું કારણ શું છે? કઈ એક્સરસાઇઝ, તમારું રૂટીન શું છે? અમારા સવારથી મારા ક્લાસીસ જે હોય છે એમાં બધી જ એજના લોકો આવતા હોય છે, એટલે ગ્રેજ્યુઅલી જે લોકો નવા હોય અને જે લોકોને આવડતું હોય એ રીતે બધાનું ગ્રેજ્યુઅલી સ્ટાર્ટિંગ કરાવડાવું છું। હું આટલી સ્ટ્રોંગ હતી એ મને જ ખબર નહોતી, પણ મને ક્યાંકથી ખબર પડી કે આવી ગેમ્સ થતી હોય છે, માસ્ટર્સ ઉંમરના પ્રમાણે બધાની ગેમ્સ થતી હોય છે। તો એમાં મેં પાર્ટિસિપેટ કર્યું ને મને મારી ખુશી સાથે મને ફર્સ્ટ મારી લાઈફનો ગોલ્ડ મેડલ મળ્યો। પછી તો હું એમાં ગઈ તો મેં પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલ, પછી સ્ટેટ લેવલ, નેશનલ લેવલ ને પછી ઇન્ટરનેશનલ લેવલ મેં દરેક જગ્યાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મેળવ્યા છે અને હજુ એ મારા એવા સ્વપ્નો છે કે મારું વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરું। કઈ રમત રમો છો તમે? હું પહેલાં બધા થ્રો, જેમ કે ડિસ્કસ થ્રો, જેવેલિયન થ્રો બધું રમતી હતી, પણ મને ખબર નથી કે મારે શું સિલેક્ટ કરવું। પછી મારા દોડમાં મને સૌથી સારું લાગ્યું તો રનિંગ, સ્પ્રિન્ટ રનિંગ, એટલે ફાસ્ટ સેકન્ડ્સમાં તમારે કમ્પ્લીટ કરવાનું હોય ને, સ્પ્રિન્ટ રનિંગ કહેવાય। એમાં મેં પાર્ટિસિપેટ કર્યું તો મારું બોડી એના માટે બરાબર ફિટ હતું, તો હવે હું ખાલી રનિંગ જ કરું છું। ઓકે, થેન્ક યુ બેન।
તો આ હતા 70 વર્ષના મહિલા, પરંતુ તેમણે અત્યારના યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે, કારણ કે અત્યારના યુવાનો છે તે પોતાનું શરીર છે, પોતાનું ફિટનેસ છે તે સાચવતા નથી, જેમને તેમના માટે પ્રેરણાદાયક છે અને તેમાંથી પ્રેરણા લઈને યુવાનોએ પોતાની લાઈફસ્ટાઈલ છે તે ચેન્જ કરવાની જરૂર છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરી, સમંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.